એટલે તમારે ક્યારેય તે તમારી માતાજીની એવી પરીક્ષા નહીં કરવી કે માં તું મારી માકાડી મારા જોડે હાજરા હજુર હોય ને તો આ વાત બનત મોનું. કદાચ પહેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જઈને એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું. વારે ઘડીએ દેવી શક્તિના પારખા ક્યારેય નહીં કરવા. દેવી શક્તિ તો જાગતી જ્યોત છે, 1000 વખત પારખાલ છે, પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી માકાડી મારી ઉગતાની મેળડી મારા ઘેર હાજરા હજુ જાગતી જ્યોત છે, તો કદાચ તમારું કોમ થાય કે ના થાય, તું બેઠી છું કે નહીં બેઠી એવું પારખવાનું નહીં. માં હું તને માનું છું, હું તારો દીકરો, તું મારી માં છું, બસ હું એટલું જ જાણું છું. ભક્તિ પહોંચે છે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં, એ બધું તારે જોવાનું. એટલે પારખાય નહીં કરવા.